નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, જય શ્રી ગણેશ. ધોરણ 12 ઇંગ્લિશ પ્રથમ પરીક્ષા 2025માં આપણે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટની માહિતી છે એ મેળવી રહ્યા છીએ. તેમાં આજે વિભાગ A, B, C અને D એ તો આપણે જોઈ ચૂક્યા છીએ. આજે આપણે વિભાગ E એમાં કેવા પ્રશ્ન પૂછાય છે, એ આખો આદર્શ પ્રશ્ન પેપર અને કેટલા માર્ક્સનું પૂછાય છે તેની સંપૂર્ણ માહિતી છે એ પ્રાપ્ત કરવાની છે. તો વધારે સમય નહીં લેતા વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા ખૂબ નજીક છે એટલે ફટાફટ આપણે છે એ વિડીયો શરૂ કરીએ. એ પહેલાં તમે જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો. મિત્રો, જોઈએ આપણે હવે આ વિભાગ E એની માહિતી. મિત્રો, આપણે અગાઉ પણ આ બધી માહિતી છે મેળવી ચૂક્યા છીએ. એમાં ખાસ તો આ E વિભાગની અંદર જે કાંઈ પ્રશ્ન પૂછાવાના છે તેઓ એની સૂચના છે અહીં આપેલી છે. ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એ કરીને તો એ 5 માર્કની અંદર છે પૂછાય છે. તો એના પ્રશ્ન ક્રમાંક 1 છે, આ છે 2 નંબરની અંદર આપેલો છે. વધારે વિગતે છે મિત્રો તમે છે તમારી રીતે આ આખું નિરીક્ષણ કરી અને કઈ રીતનું લખવાનું છે એ તમે જોઈ લેજો. આ છે 3 નંબર છે, આ 4 નંબરની અંદર આવે છે. ત્યારબાદ છે આ 5 નંબર જે આખું ગોળાકાર જે છે તે. ત્યારબાદ સૂચના છે કે જે 19મા ક્રમ ઉપર જે આખી સૂચના આપી છે એ અહીં રહેલી છે અને એમાં છે આ પહેલું છે, આ બીજું છે, ત્યારબાદ આ 3 નંબર, આ 4, 5, 6, 7 અને મિત્રો 8થી છે અહીંથી ચાલુ થશે. 8 છે, આ 9 છે, આ 10. એમાં સૂચના પ્રમાણે જે કાંઈ માહિતી આપી છે એ તમારે ચેક કરવાની રહેશે. મેં માત્ર અહીંયા કેવા પ્રશ્ન છે વિકાસ પરીક્ષા લક્ષીને એની માહિતી છે એ આપવાનો પ્રયત્ન કરેલો છે. આ 20મા ક્રમની સૂચના છે તો એ પણ છે 6 માર્કની અંદર છે. કઈ રીતનું છે એની માહિતી અહીંયા સૂચના છે એ આપેલી છે, વાંચી લેજો તમે. આ પહેલું છે, આ 2 નંબર, ત્યારબાદ આ 3 નંબરની સૂચના છે, આ 4 નંબરની સૂચના છે, ત્યારબાદ આ 5 નંબરની આખી માહિતી હતી. 20ની અંદર અથવામાં જે છે એપ્લિકેશન રાઇટિંગ, તો એ તમે જોઈ શકો કે એનો નમૂનો મિત્રો આ 1 ક્રમની અંદર આપેલો છે, આ 2ની અંદર આપેલો છે. ત્યારબાદ આ 3 નંબરની સૂચના છે અને આ છે 4 નંબરનો છે એ. ત્યારબાદ આ 5, ત્યારબાદ 21ની છે ઈમેલ રાઇટિંગનો. પહેલાં એપ્લિકેશનનું તો ઈમેલનું છે. પહેલો ઈમેલ નમૂનો છે, આ બીજો છે, ત્યારબાદ આ 3 નંબર, આ 4 નંબરનો નમૂનો, 5 નંબરનો નમૂનો રહેલો છે. એના અથવામાં જે છે રિપોર્ટ રાઇટિંગ, તો એ પણ રિપોર્ટિંગમાં પહેલું છે. ત્યારબાદ 2 ક્રમનું છે અહીં આવેલું છે, આ 3 ક્રમનું છે, 4થા ક્રમનો રિપોર્ટ અને 5મા ક્રમનો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આખા એકમની અંદર એટલે કે આખા વિડીયોની અંદર છે આ E વિભાગની અંદર જે પૂછાવી શકે તેવી માહિતી છે આપવાનો પ્રયત્ન કરેલો છે. અગાઉ પણ આપણે વિભાગ પ્રમાણેની માહિતી છે એ મેળવી ચૂક્યા છીએ. તમે જો ન જોયો હોય તો ચેનલમાં જઈ અને આખી માહિતી છે એ મેળવી શકશો અને પરીક્ષામાં સૌથી વધારે માર્ક્સ પ્રાપ્ત છે એ તમે લાવી શકશો. એટલે વિડીયોને છે અંત સુધી જોજો. ફરીવાર તમે જો ચેનલમાં નવા હો તો ચેનલને લાઇક શેર કરો, નવા છો તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી સુધી છે એ પહોંચાડો. અને આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો. પરીક્ષાની દરેકને શુભેચ્છાઓ અને સૌથી વધારે માર્ક્સ લાવો એવી અપેક્ષા.